રેલવેના મુસાફરોની સામાન ચોરી કરતી સાંસી ગેંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વલસાડ રેલવે પોલીસની ટીમ. વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. વસાવા સાહેબનાઓ દ્વારા વલસાડ રેલવે સ્ટેશને આવતા જતા મુસાફરોના ચોરીના ગુનાઓ ઉકેલી તેઓના મુદ્દામાલ મળી આવે તેથી તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર B2 સીટ નંબર 7 અને 8 ઉપર મુસાફરી કરતા દરમિયાન પોતાની પાસેની સૂટકેસ સીટ નીચે રાખી ટ્રેનમાં સૂઈ ગયેલ અને બિલ્લીમોરા રેલવે સ્ટેશનથી ટ્રેન પસાર થયેલ તે વખતે બંને સૂટકેસ લઈ દરવાજા પાસે ઊભા હતા અને ત્યાં ઊભેલા 3 અજાણ્યા પુરુષો પાસે જગ્યા માંગતા સામાન ઉતારવાનું હોય અને જણાવતા તેઓએ જગ્યા નહીં આપી તે ઈસમો પણ નવસારી ઉતરવાનું છે તેવું જણાવ્યું હતું અને નવસારી રેલવે સ્ટેશન આવતા ટ્રેનમાંથી નીચે ઉતરી સૂટકેસ લઈ ફરિયાદી તેમની પત્ની સાથે રિક્ષામાં બેસી ઘરે જઈ બેગ ખોલવા જતા બેગનું લોક ખુલ્લું મળી આવ્યું હતું અને તે વખતે તેમનો સામાન જોવા મળ્યો ન હતો. ફરિયાદીના સૂટકેસનું લોક ખોલી તેમાં રાખેલ સોનાના દાગીના ટ્રેનમાં મુસાફરી કરતા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી નાસી ગયા હતા. જેમાં એક સોનાનું મંગળસૂત્ર જેની કિંમત 1,05,000, એક સોનાનું નેકલેસ જેની કિંમત 60,000, એક સોનાની કાનની બુટ્ટી જેની કિંમત 9,000 મળી કુલ 1,74,000 મત્તાના દાગીના અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં સબ જેલ સુરતથી આરોપીઓનો કબજો મેળવી ધોરણસરની કામગીરી કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી રેલવે પોલીસે હાથ ધરી છે.